નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન એટલે કે શિષ્યવૃત્તિની એક્ઝામો મિત્રો લેવાની સ્ટાર્ટ થઈ રહી છે। અમુક એક્ઝામો પતી પણ ગઈ છે અને અમુક એવી એક્ઝામો બાકી પણ છે। તો જ્ઞાન સાધના પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ ઉપયોગી છે, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ ખૂબ જ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે। તો જે વિદ્યાર્થી મિત્રો જે પણ ધોરણમાં તમારા મિત્રો ભણતા હોય, 8માં, 6માં કે 9માં, તો એ મિત્રોને તમે શેર કરજો, જેથી અમને પણ ફાયદો થાય। તો મિત્રો, એજ્યુકેશન લગતા તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે। તો મિત્રો, તમારો સમય વધારે ન રહેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ। તો પ્રશ્ન નંબર 1 છે, વિશ્વના બધા જ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારતનો ક્રમ ખાલી જગ્યા છે। તો મિત્રો, ભારતનો ક્રમ મિત્રો 6થો ક્રમ છે। પ્રશ્ન નંબર 2 તમારી સમક્ષ છે મિત્રો, થાન વાવ કયા આવેલ છે મિત્રો? તો થાન વાવ મિત્રો શિયાળ બેટમાં આવેલી છે। પ્રશ્ન નંબર 3 છે મિત્રો, શેત્રુંજીની સહાયક નદીઓમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો, સિંગવડોનો સમાવેશ થતો નથી, સેલ છે, ટેબી છે, ગાગડીઓ છે, એનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 4 તમારી સમક્ષ છે મિત્રો, કયા સાહિત્યકારે શેત્રુંજી નદીને લોકકથાઓની જનતા ગણાવી છે? તો જયમલ પરમારે। ત્યારબાદ મિત્રો, પ્રશ્ન નંબર 5 છે, સુરસાગર ડેરી ક્યાં આવેલી છે? તો સુરસાગર ડેરી વઢવાણ સિટીમાં આવેલી છે। ત્યારે પ્રશ્ન નંબર 5 છે, કોષનું સૌ પ્રથમ અવલોકન કરનાર ખાલી જગ્યા વૈજ્ઞાનિક હતા? તો લ્યુઅન હોક। તો મિત્રો, કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? એ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે। અવલોકન કરનાર વૈજ્ઞાનિક હતા લ્યુઅન હુક। તો કોષની સૌ પ્રથમ શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે। પ્રશ્ન નંબર 7 છે, કચ્છ જિલ્લાનું રવેચી માતાનું પ્રસિદ્ધ મંદિર કયા તાલુકામાં આવેલું છે? તો મિત્રો, રાપર તાલુકામાં આવેલું છે। ત્યારબાદ મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું। જે નેક્સ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે, નરસિંહ મહેતાની વાવ ક્યાં આવેલી છે? નરસિંહ મહેતાની વાવ વડનગરમાં આવેલી છે। MKW જેવો આકાર ખાલી જગ્યા નક્ષત્રમાં છે? તો સપ્તશ્રી નક્ષત્રમાં જોવા મળે છે। ઓપ્શન નંબર ડી તમે દેખી શકો છો। પ્રશ્ન નંબર 10 છે, નદીને બચાવવા માટે 1985માં એક આશાસ્પદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, તેનું નામ ખાલી જગ્યા હતું? તો મિત્રો, ગંગા એક્શન પ્લાન હતો। ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 11 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, ભારતમાં એકમાત્ર એવા શેત્રુંજીના 11 મુખના અષ્ટધાતુનું ભાવેશ્વર મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન નંબર સી ધરમપુરમાં આવેલું છે। ત્યારબાદ મિત્રો, દાદા ખાચરનો દરબાર ગઢ ક્યાં આવેલો છે? તો ગઢડામાં આવેલો છે। પ્રશ્ન નંબર 13 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, રામપરા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો રામપરા પક્ષી અભયારણ્ય મિત્રો મોરબી જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન નંબર 14 તમારી સ્ક્રીન ઉપર છે, માલગઢ હિલ્સ કયા જિલ્લામાં આવેલ છે? તો માલગઢ હિલ્સ મહીસાગર જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન નંબર 15 છે, જુરાસિક પાર્ક ક્યાં આવેલ છે? તો જુરાસિક પાર્ક બાલાસિનોરમાં આવેલો છે। પ્રશ્ન નંબર 16 છે, સૈયદરાજપુરા અને માઢવડ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? તો ગીર સોમનાથમાં આવેલા છે। 17 નંબરનો પ્રશ્ન છે, મોટા કડછા જેવો આકાર ધરાવતા તારા સમૂહ ખાલી જગ્યા નક્ષત્રનું છે? તો પણ એ પણ કોણ શું આવશે મિત્રો? સપ્તશ્રી નક્ષત્રનું છે। પ્રશ્ન નંબર 18 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડનું સોડા એસનું કારખાનું ક્યાં આવેલું છે? તો સૂત્રાપાડામાં આવેલું છે। પ્રશ્ન નંબર 19 છે, ગીર સોમનાથ જિલ્લાનો કયો તાલુકો કેરીના ઉત્પાદન માટે જાણીતો છે? તો તલાલા। ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન છે, પ્રવાસન સ્થળ અહમદપુર માંડવી કયા જિલ્લામાં આવેલું છે? તો ઓપ્શન નંબર સી છે ગીર સોમનાથમાં આવેલું છે। પ્રશ્ન નંબર 21 છે, ગુફાઓ માટે જાણીતો સાણા ડુંગર કયા તાલુકામાં આવેલો છે? તો ગીર સોમનાથના ઉના તાલુકામાં આવેલો છે। પ્રશ્ન નંબર 22 છે મિત્રો, પાવાગઢ પર્વતની સૌથી ઊંચી ટૂંક કઈ છે? તો
તો એનો જવાબ છે મિત્રો મોલિયા. પ્રશ્ન નંબર 23 છે કુસુમ વિલાસ પ્લેસ ક્યાં આવેલું છે? તો કુસુમ વિલાસ પ્લેસ મિત્રો છોટાઉદેપુરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 24 છે ગુજરાતની સૌથી મોટી રેલ વસાહત ક્યાં આવેલી છે? તો મિત્રો દાહોદની અંદર આવેલી છે. પ્રશ્ન નંબર 25 છે દાહોદ જિલ્લામાં કયા સ્થળે પ્રાચીન શિવ મંદિર આવેલ છે? તો બાવકા. કયું આવશે મિત્રો? બાવકા. પ્રશ્ન નંબર 26 છે કયું સ્થળ દાહોદ જિલ્લાનું ખજુરાહો તરીકે ઓળખાય છે? તો એની અંદર બાવકાનું શિવ મંદિર આવશે મિત્રો. પ્રશ્ન નંબર 27 છે મિત્રો રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં થઈને કઈ નદીઓ વહે છે? પાનમ અને ઓરસંગ વહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 છે કોસ્ટલ હાઈવે કયા બે સ્થળોને જોડે છે? તો કચ્છનું લખપત અને વલસાડનું ઉમરગામ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 29 છે પોરબંદર જિલ્લાના કયા ગામને બાયો વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો મૌછા. પ્રશ્ન નંબર 30 છે પોરબંદર સ્થિત કીર્તિ મંદિરની ઊંચાઈ કેટલી છે? 79 ફૂટ છે મિત્રો. એલપીજી આયાત કરનાર ગુજરાતનું પ્રથમ બંદર કયું છે? તો પોરબંદર છે. કયું છે મિત્રો? પોરબંદર. પ્રશ્ન નંબર 32 છે સરસ્વતી નદી પરથી મુક્તેશ્વર સિંચાઈ યોજના બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં છે? તો ડીસા તાલુકામાં છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર મિત્રો. તો ગુજરાતનું કયું સ્થળ અંતરનગરી તરીકે ઓળખાય છે? તો ગુજરાતનું બનાસકાંઠાનું પાલનપુર મિત્રો અંતરનગરી તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 34 છે પણાસા કઈ નદીનું પ્રાચીન નામ છે? તો મિત્રો બનાસ આવશે. બનાસ. ત્યારબાદ 35 નંબરનો પ્રશ્ન છે ગિરનાર પછી ગુજરાતનો બીજા નંબરનો ઊંચો પર્વત કયો છે? તો જેસોર છે. કયો આવશે? જેસોર. પ્રશ્ન નંબર 36 છે ગુજરાતનું એકમાત્ર ગૌ મંદિર ક્યાં આવેલું છે? તો ઓપ્શન નંબર બી સિહોરી આવેલું છે. સિહોરી. પ્રશ્ન નંબર 37 છે ન્યુક્લિયર પાવર સ્ટેશન કાકરાપાર કયા જિલ્લામાં આવેલું છે? તો સુરતમાં મિત્રો કાકરાપાર ક્યાં આવેલું છે? સુરત જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 38 છે ગુજરાતમાં શેરડીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવામાં આવે છે? તો એ પણ મિત્રો સુરત જિલ્લામાં સૌથી વધુ પાક લેવામાં આવે છે શેરડીનો. જંગલોનો નાશ થવાની નીચેના પૈકી અસર થાય છે? તો જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તો મિત્રો એ અને બી બંને વિધાનો કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 40 છે જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો ધન વિદ્ભારિત થાય છે. પ્રશ્ન નંબર 41 છે નીચેનામાંથી ભૂકંપની વિનાશક ઉર્જાને માપવાનું સાધન કયું છે? સિસ્મોગ્રાફ. શું આવશે મિત્રો? સિસ્મોગ્રાફ. પ્રશ્ન નંબર 42 છે પૃથ્વીના પેટાળમાં ઉત્પન્ન થતો વિક્ષેપણ ખાલી જગ્યા કહે છે? ભૂકંપ કહેવામાં. શું કહેવામાં આવે છે? ભૂકંપ. 43મા નંબરનો પ્રશ્ન છે મિત્રો હૃદયના ધબકારા માપવાનું સાધન ખાલી જગ્યા છે? તો મિત્રો સ્ટેથેસ્કોપ છે. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 44 મહાદેવભાઈ દેસાઈના દીકરાનું નામ ખાલી જગ્યા હતું જેઓ ગાંધીજી સાથે આશ્રમમાં રહેતા હતા? તો કોણ હતા મિત્રો? નારાયણભાઈ. પ્રશ્ન નંબર 45 છે જોગીડાની ગુફા કયા શહેર પર આવેલી છે? તો મિત્રો કઈ આવશે? તારંગા શહેર પર આવેલી છે. કયું શહેર છે? તારંગા. પ્રશ્ન નંબર 46 છે સાબરકાંઠા જિલ્લાનું કયું ગામ ભારતના ચિનાઈ માટેનું સૌથી મોટું ક્ષેત્ર છે? આરસોડિયા. કયું આવશે? આરસોડિયા. પ્રશ્ન નંબર 47 છે નીચેનામાંથી કયો જિલ્લો ચારે બાજુ ભૂમિબદ્ધ છે? તો બોટાદ આવશે મિત્રો. બોટાદ. પ્રશ્ન નંબર 48 છે નેશનલ ફાયર એકેડેમી ક્યાં આવેલ છે? તો મિત્રો વડોદરા આવેલી છે. ક્યાં આવેલી છે? વડોદરા. ગુજરાતમાં સૌ પ્રથમ દવાની ફેક્ટરી ક્યાં સ્થપાઈ હતી? તો ગુજરાતમાં સૌ પ્રથમ દવાની ફેક્ટરી વડોદરામાં સ્થપાઈ હતી. પ્રશ્ન નંબર 50 છે અરવલ્લી જિલ્લામાં કયા સ્થળે ટ્રક અને ટ્રેક્ટરોની બોડી બાંધવાનો ઉદ્યોગ માટે પાયો વિકસ્યો છે? તો ધનસુરા. કયો આવશે? ધનસુરા. દેવભૂમિ દ્વારકાના કયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે? તો સલાયા. શું આવશે? સલાયા. ઇલેક્ટ્રોનિક વજન કાંટા માટે કયું સ્થળ જાણીતું છે? તો મિત્રો સાવરકુંડલા. કયું આવશે? સાવરકુંડલા. પ્રશ્ન નંબર 53 છે વાત્રકની સહાયક નદીમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો કોનો સમાવેશ થાય છે? શેઢી.
ગુજરાતમાં નદીઓની લંબાઈ અંગેનું ઉતરતા ક્રમનું કયું જૂથ સાચું છે? તો સાબરમતી આવશે, પછી મહી આવશે, પછી તાપી છે, પછી નર્મદા આવશે. ઉતરતો ક્રમ છે મિત્રો. પ્રશ્ન નંબર 55 છે. સૌથી વધુ જિલ્લામાં થઈને વહેતી નદી કઈ છે? તો સાબરમતી સૌથી વધુ જિલ્લામાં થઈને વહેતી નદી છે. પ્રશ્ન નંબર 56 છે. કયું બંદર પ્રવાહી રસાયણ અને પેટ્રોલિયમ પેદાશોની હેરફેર માટે જાણીતું છે? તો શું આવશે? દહેજ. શું આવશે? દહેજ. ગુજરાતમાં સૌપ્રથમ કાગળની આયાત કયા બંદરે થઈ હતી? તો કઈ આવશે મિત્રો? ખંભાત. કઈ આવશે? ખંભાત. ગુજરાતમાં કયું બંદર અફીણના વેપાર માટે જાણીતું છે? તો ઘોઘા બંદર જાણીતું છે મિત્રો. ઘોઘા. પ્રશ્ન નંબર 59 છે. સ્વર્ણિમ સૂર્યતીર્થ પ્રોજેક્ટ કયા જિલ્લામાં સ્થાપવામાં આવ્યો છે? તો અમે પાટણ જિલ્લામાં સ્થાપવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 60 છે. સયાજી વૈભવ પુસ્તકાલય ક્યાં આવેલ છે? સયાજી વૈભવ પુસ્તકાલય મિત્રો નવસારી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 61 છે. શહેર અને ઉદ્યોગ અંગેનું કયું જોડકું ખોટું છે? ફિરોજાબાદ તો ચૂડી ઉદ્યોગ છે. મુરાદાબાદ પિત્તળના વાસણો છે. અબાલા વૈજ્ઞાનિક સાધન સામગ્રી મિત્રો. અબાલા કઈ જગ્યાએ આવેલું છે? તો હરિયાણાનો એક તાલુકો છે. હરિયાણા. તો સિંદરી છાપાનો કાગળ આ વિદ્વાન કેવું છે મિત્રો? ખોટું છે. ભારતની માટીને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો 8 વિભાગોમાં વહેંચવામાં આવે છે ભારતની માટીને. પ્રશ્ન નંબર 63 છે. કયા પ્રકારની જમીન ચાના ઉત્પાદનમાં ઉત્તમ છે? તો લેટેરાઇટ જમીન ચાના ઉત્પાદન માટે ઉત્તમ ગણવામાં આવે છે મિત્રો. પ્રશ્ન નંબર 64 છે. શિવકિલા ઘાટ કયા જિલ્લામાં આવેલું છે? તો હિમાચલ પ્રદેશ HP. શિવકિલા ઘાટ HP. ઘાટ અને રાજ્ય માટે કયું વિધાન ખોટું છે મિત્રો? ખોટી વિધાન પૂછે છે પરીક્ષાને, ધ્યાન રાખવાનું છે તમારે. જેલા ઘાટ સિક્કિમ સાચું છે. પાલઘાટ મિત્રો કેરળ સાચું છે. જોજિલા ઘાટ જમ્મુ કાશ્મીર સાચું છે. દીકુ ઘાટ મણિપુર મિત્રો ખોટું છે. પ્રશ્ન નંબર 66 છે તમારી સમક્ષ. વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલ છે? તો પોર્ટ બ્લેર ખાતે આવેલું છે. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર મિત્રો. પ્રશ્ન નંબર 67 છે મિત્રો. કઈ એક્સપ્રેસ રેલગાડી સૌથી વધુ રાજ્યોમાંથી પસાર થાય છે? તો મિત્રો હિમસાગર એક્સપ્રેસ. પ્રશ્ન નંબર 68 છે મિત્રો. નીચેનામાંથી કયું સરોવર જ્વાળામુખી દ્વારા સર્જાયેલું છે? તો લોનોર છે. કયું આવશે? લોનોર. પ્રશ્ન નંબર 59 છે મિત્રો. નીચેનામાંથી કયું પર્વતીય સ્થળ સમુદ્રની સપાટીથી સૌથી વધુ ઊંચાઈ પર આવેલું છે? તો ગુલમર્ગ આવેલું છે. કયું આવેલું છે? ગુલમર્ગ. પ્રશ્ન નંબર 70 છે. પર્વતીય શહેર અને રાજ્ય અંગેનું કયું જોડકું સાચું છે? તો પંચમઢી મધ્યપ્રદેશ. કયું રાજ્ય દૂધ દહીંના પ્રદેશ તરીકે ઓળખાય છે મિત્રો? તો હરિયાણા આવશે. કયું આવશે? હરિયાણા. પ્રશ્ન નંબર 72 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, જોઈ શકો છો કે નીચેના શહેરોનો ઉત્તરથી દક્ષિણ તરફનો સાચો ક્રમાંક કયો? ઉત્તર દક્ષિણ તરફ શહેરો ગણાવવાના છે. ઈટાનગર છે, દિસપુર છે, અગરતલા છે, ઇમ્ફાલ છે. પ્રશ્ન નંબર 73 છે. પશ્ચિમથી પૂર્વ તરફના પર્વતોમાં સાચો ક્રમાંક કયો છે? ગારો, ખાંસી, જેતિયા, મેકીર. પ્રશ્ન નંબર 74 છે. નીલગિરી પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે? દોદાબેટ. કયું છે? દોદાબેટ. પ્રશ્ન નંબર 75 છે મિત્રો. ઉત્તરથી દક્ષિણ તરફ આવેલ સરોવરનો સાચો ક્રમાંક કયો છે? તો ચિલ્કા, કોલેરુ, પુલિકટ અને બેમનાદ. પ્રશ્ન નંબર 76 છે. દક્ષિણથી ઉત્તર તરફ આવેલ સરોવરનો સાચો ક્રમાંક કયો છે? લોનાર, રાજમદ, પુષ્કર અને સાંભર. કયા સરોવરમાં રાષ્ટ્રીય કક્ષાની નૌકા સ્પર્ધાનો યોજાય છે? તો બેમનાદ. 78 નંબરનો પ્રશ્ન છે મિત્રો. અરબી સમુદ્રને મળતી નદીઓમાં કઈ નદીનો સમાવેશ થતો નથી? મહી થશે, તાપી થશે, પેરિયાર થશે. કાવેરી નદીનો સમાવેશ થતો નથી મિત્રો. 79 નંબરનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. ઉત્તર દક્ષિણ તરફ જતી નદીઓનો સાચો ક્રમાંક કયો છે? ગોદાવરી, કૃષ્ણ, કાવેરી અને પેરિયાર. ઉત્તર દક્ષિણ તરફ નદીનો સાચો ક્રમાંક કયો છે? તો નેક્સ્ટ ચિનાબ છે, રાવી છે, જેલમ છે, સતલજ છે. ઓપ્શન નથી મિત્રો તમારે કહેવાના હોય છે. ખાસ નદીઓ તમારે ખાસ પાકી મિત્રો કરી લેવાની છે. પ્રશ્ન નંબર 81 છે. વર્ધા શહેર ખાલી જગ્યા રાજ્યમાં સ્થિત છે? તો મહારાષ્ટ્રમાં સ્થિત છે મિત્રો.
પ્રશ્ન નંબર 82 છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા તે દિવ્યતા આ વિધાન કયા મહાનુભાવે કહેલું છે મિત્રો? તો એ મહાનુભાવ છે મહાત્મા ગાંધી છે. નીચેના પૈકી કથન સ્થાનિક પ્રજાતિ માટે સાચું છે? તો તેઓ એક ચોક્કસ વિસ્તારમાં વસવાટમાં જોવા મળે છે. આ મિત્રો સાચું છે. કોકણ રાવે કઈ પર્વતમાળા થઈને પસાર થાય છે? તો સહ્યાદ્રી. કઈ આવશે મિત્રો? સહ્યાદ્રી. પ્રશ્ન નંબર 85 છે રાજસ્થાનની ઇન્દિરા નહેર કઈ નદીનું પાણી આવે છે મિત્રો? તો કયો આવશે? સતલજ આવશે. કયો આવશે? સતલજ. પ્રશ્ન નંબર 86 છે મુલ્લા પેરિયાર બંધ અંગે કયા બે રાજ્યો વચ્ચે વિવાદ ચાલે છે? તો તમિલનાડુ અને કેરળ બંને રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે મિત્રો. ભારતનું સૌથી મોટું કૃષિ પ્રાયોગિક ફોર્મ ક્યાં આવેલ છે? તો સુરતગઢમાં આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો. કોવલમનો મનોહર દરિયા કિનારો કયા રાજ્યમાં આવેલો છે? તો કેરળમાં આવેલો છે. ક્યાં આવેલો છે? કેરળ. વર્લ્ડ વેટલેન્ડ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મિત્રો? તો કઈ આવશે? 2 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 90 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. મધ્યપ્રદેશનો કયો કિલ્લો ભારતનો જિબ્રાલ્ટર કહેવાય છે? તો ગ્વાલિયરનો કિલ્લો. કયો કિલ્લો આવશે મિત્રો? ગ્વાલિયરનો કિલ્લો. પ્રશ્ન નંબર 91 છે મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું વ્યવહારિક નામ શું છે? તો કોસ્ટિંગ સોડા છે મિત્રો. આપણે કોસ્ટિંગ સોડા તરીકે ઓળખતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 92 છે મિત્રો અમરકંટક સાંસ્કૃતિક વિરાસત પરના આધિપત્ય અંગે કયા બે રાજ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે? મધ્યપ્રદેશ છત્તીસગઢ વચ્ચે વિવાદ સર્જાયો છે. પ્રશ્ન નંબર 93 છે દેશમાં સૌથી વધુ ટ્રેક્ટરનું ઉત્પાદન કરનાર પ્રથમ રાજ્ય કયું છે? કયું આવશે મિત્રો? હરિયાણા છે. કયું છે? હરિયાણા. હરિયાણાનું કયું સ્થળ વિજ્ઞાન શહેર તરીકે ઓળખાય છે? મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી નાખ્યું છે કે અંબાલા. આ શહેર છે મિત્રો. બરાબર છે. અંબાલા. પ્રશ્ન નંબર 95 છે દેશની પ્રથમ જનશતાબ્દી એક્સપ્રેસ રેલગાડી કયા બે સ્થળો વચ્ચે શરૂ કરાઈ હતી? તો પટના અને કટિહાર. પ્રશ્ન નંબર 96 છે વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો બિહારની અંદર આવેલું છે. બિહારની અંદર મિત્રો આવેલું છે. કયું સ્થળ રાજસ્થાનની શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે? તો ઉદયપુર. પ્રશ્ન નંબર 98 છે લીલા ચારાનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? રાજસ્થાન છે મિત્રો. રાજસ્થાનમાં જૂનાગઢનો કિલ્લો ક્યાં આવેલો છે? તો જયપુરની અંદર મિત્રો આવેલો છે. જયપુરની અંદર જોઈ શકો છો મિત્રો. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ક્યાં આવેલ છે મિત્રો? તો મસૂરી ખાતે આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણે 100 પ્રશ્ન પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ નવા વિડીયો સાથે મળીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તમે મારો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો મિત્રો હજુ પણ ચેનલ પર નવા હોય અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.